जय माताजी स्टूडेंट्स, वेलकम टू अवर यूट्यूब चैनल ध्यान कॉमर्स, द की ऑफ सक्सेस। जय माताजी विद्यार्थी मित्रों, ध्यान कॉमर्सना ऑनलाइन लेक्चर में बाळको आपनु स्वागत है। फ्रेंड्स, आपणे धोरण 12 कॉमर्स में चैप्टर नंबर 1 स्टार्ट कर्युं छे, भागीदारीनो विषय प्रवेश। तो भागीदारना विषय प्रवेश में बाळको અત્યાર સુધી આપણે પહેલા લેક્ચરમાં થિયરી જોઈ ગયા બાળકો। એના પછી 3 માર્કના જે ટૂંકા દાખલા પૂછાય જેમાં પહેલી રીત જોઈ ઉપાડ પર વ્યાજની ગણતરી। એના પછી લેક્ચર નંબર 2 માં બીજી રીત જોઈ વિદ્યાર્થી મિત્રો, નફાની વહેંચણી કરવાની રીત। ત્રીજી રીત જોઈ બાળકો શરૂઆતની મૂડી પર વ્યાજ ગણવાની। એના પછી ચોથી રીત જોઈ વિદ્યાર્થી મિત્રો, જેમાં આપણે કોઈ ભાગીદારને ખાતરી આપી હોય તે સંજોગમાં નફો કઈ રીતે શોધાય આપણે જો। હવે બાળકો પાંચમી રીત સ્ટાર્ટ કરીએ જે વહેંચણી પાત્ર નફો અમે કમિશનની ગણતરી। આ સૌથી અગત્યની રીત છે બાળકો, પણ આ રીત સમજતા પહેલા 11 કોમર્સમાં તમે જે વાર્ષિક હિસાબ સમજ્યા હતા બાળકો એનો થોડોક હું તમને ઓવરવ્યુ આપીશ, કારણ આ પોઈન્ટની અંદર આ રીતની અંદર એનો ઉપયોગ છે। તો બાળકો 3 પ્રકારના ખાતા તમે 11 કોમર્સમાં શીખ્યા હતા વાર્ષિક હિસાબમાં। 1 વેપાર ખાતું, 2 નંબર નફા નુકસાન ખાતું અને 3 નંબર પાકું સરવૈયું। જો થોડો ઘણો બાળકો ચિતાર આપીએ તો વેપાર ખાતાની અંદર ધંધાના ઉત્પાદન અને ખરીદીને લગતા ખર્ચા, ઉધાર બાજુ જો આપને યાદ હોય તો શરૂઆતનો સ્ટોક, ખરીદી અને ખરીદીના ખર્ચા, જમા બાજુ વેચાણ, આખર સ્ટોક, આવી વિગતો લખતા બાળકો। અને જ્યારે આ ખાતું બંધ કરો બાળકો, ઉધાર બાજુ તફાવત આવે તો એને નામ આપતા તમે કાચો નફો, જમા બાજુ તફાવત આવે તો આપણે નોંધ કરતા કાચી ખોટ। યાદ આવે છે બાળકો? આ જે કાચો નફો કે ખોટ મળે એ તમે ફાળવણી કરતા હતા નફા નુકસાન ખાતામાં। તો નફા નુકસાન ખાતામાં જમા બાજુ કાચો નફો, નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ કાચી ખોટ। આટલું લખ્યા કર પછી બાળકો નફા નુકસાન ખાતામાં ધંધાના રોજબરોજના મહેસૂલી ખર્ચા લખતા હતા। મહેસૂલી ખર્ચની અંદર તમને યાદ હોય બાળકો, જાહેરાત ખર્ચ, પછી ગાલખાદ, અલગ અલગ પ્રકારના ઘસારા, આવકની અંદર બાળકો રોજબરોજની આવક, મળેલ વ્યાજ, મળેલ કમિશન, મળેલ વટાવ એટસેટ્રા। છેલ્લે વિદ્યાર્થી મિત્રો આ ખાતું બંધ કરો અને તફાવત ઉધાર બાજુ મળે તો એને તમે નામ આપતા ચોખ્ખો નફો। યાદ આવે છે બાળકો? અને જમા બાજુ તફાવત મળે તો એને નામ આપતા આપણે ચોખ્ખી ખોટ। હવે બાળકો જે નફો કે ખોટ મળે એ તમે સીધા લઈ જતા પાકા શ્રેયમાં, જેમાં તમે અહીં લખતા માલિકની શરૂઆતની મૂડી, એમાં મૂડી પર વ્યાજ પ્લસ કરતા હતા, પ્લસ આ જે નફો આવ્યો તો નફો પ્લસ કરતા હતા, એમાંથી ઉપાડ હોય તો માઇનસ કરતા હતા અને ખોટ હોય તો માઇનસ કરતા હતા। આ રીતે વિદ્યાર્થી મિત્રો આખરની મૂડી લખતા હતા। છેલ્લે પાકા સરવાળાની બંને બાજુ સરખી થાય વિદ્યાર્થી મિત્રો તો આપણો દાખલો સાચો। આ એકાકી વેપારીના હિસાબો વાર્ષિક હિસાબો બાળકો 3 ખાતા આપણે શીખ્યા છે। હવે બાળકો અહીંયા થોડો ચેન્જ આવે છે। આ પ્રક્રિયાની અંદર ભાગીદારનો વિષય પ્રવેશ છે બાળકો। એની અંદર આપણે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો શીખવાના નથી, પણ પ્રકરણ નંબર 2 માં વાર્ષિક હિસાબો શીખવાના છે બાળકો। તો એને લગતો થોડોક ખ્યાલ બીજા 2 ખાતાનો મારે તમને આપવો પડશે તો જ તમે વહેંચણી પાત્ર નફો સમજી શકશો। હવે બાળકો અહીંયા દાખલામાં થોડોક ચેન્જ આવે છે। અહીં કઈ રીતના ચેન્જ આવે જો બાળકો, ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબમાં વેપાર ખાતું બનશે, સેમ કાચો નફો કે ખોટ નફા નુકસાન ખાતામાં જશે। નફા નુકસાન ખાતાનો જે કંઈ ચોખ્ખો નફો મળશે બાળકો એના માટે ત્રીજું સ્પેશિયલ ખાતું બને છે નફા નુકસાન ફાળવણી ખાતું। તો અહીં બાળકો ખોટ અથવા નફો સીધો પાકા સરળ નહીં જાય, નફો હશે તો નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ અહીંયા લખીશું ચોખ્ખો નફો, અને ખોટ હશે તો જમા બાજુ ચોખ્ખી ખોટ। હવે પ્રશ્ન એ થાય સાહેબ નફા નુકસાન ફાળવણી ખાતામાં શું આવે? તો નફા નુકસાન ફાળવણી ખાતામાં બાળકો ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબ ગણતી વખતે ભાગીદારને લગતા કોઈ પણ ખર્ચા હોય વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો ભાગીદારના ખર્ચા। ધારો કે તમે ભાગીદારના ખર્ચમાં ભાગીદારને પગાર ચૂકવો છો, ભાગીદારને કમિશન ચૂકવો છો, ભાગીદારને બોનસ ચૂકવો છો, ભાગીદારને મૂડી પર વ્યાજ આપો છો, આ રીતે ભાગીદારને લગતા બધા જ ખર્ચા ઉધાર બાજુ બરાબર નોંધવામાં આવે છે, કારણ એ ધંધાનો ખર્ચ છે। એવી રીતના ભાગીદાર પાસેથી કોઈ આવક મળે જેમ કે ઉપાડ ઉપર વ્યાજ, તો એ આવક જમા બાજુ નોંધવામાં આવે છે। તો નફા નુકસાન ફાળવણી ખાતું બનાવવાનો હેતુ બાળકો ઉધાર બાજુ ભાગીદારના ખર્ચા, જમા બાજુ ભાગીદારની આવક। તો પ્રશ્ન એ થાય એકાકી વેપારીમાં કેમ નહોતા બનાવતા? એકાકી વેપારીમાં માલિક કેટલા હતા વિદ્યાર્થીનો? એક જ માલિક હોય એટલે સીધો એનો ખર્ચ કે આવક નફા નુકસાનમાં લખાતો હતો। ફાળવણી ખાતું બનાવવાની જરૂર રહેતી નથી। હવે છેલ્લે બાળકો આ જે નફો મળે એને કહેવાય વહેંચણી પાત્ર નફો, અને જમા બાજુ જો ખોટ મળે તો એને કહેવાય વહેંચણી પાત્ર ખોટ।
તો વિદ્યાર્થી મિત્રો હવે આ બોર્ડ ઉપર જોઈ શકો છો આપણે વહેંચણી પાત્ર નફો ગણવાનો છે. હવે તમને ખ્યાલ આવ્યો શા માટે મેં તમને વેપાર નફા નુકસાન પાકું સૂત્ર બનાવીને સમજાવ્યું. તો બાળકો વહેંચણી પાત્ર નફાનો અર્થ એવો કહી શકે જે આ ચોખ્ખો નફો છે એમાંથી આ ખર્ચા માલિકના અથવા ભાગીદારના બાદ કરો, આવક ઉમેરો. તો અહીં બાળકો મારે વહેંચણી પાત્ર નફાનું સૂત્ર લખવું હોય તો નફા નુકસાન ખાતાનો ચોખ્ખો નફો માઇનસ ખર્ચા પ્લસ આવક. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ચોખ્ખા નફામાં ખર્ચ માઇનસ કરો ભાગીદારના, આવક ઉમેરો બાળકો તો મળશે તમને વહેંચણી પાત્ર નફો. આ વહેંચણી પાત્ર નફો ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચાશે છે, ભાગીદારના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચાશે અને ભાગીદારના મૂડી ખાતે ટ્રાન્સફર થશે. ભાગીદારના મૂડી ખાતામાં સૌપ્રથમ શરૂઆતની બાકી, એના પછી વહેંચણી પાત્ર નફો, એના પછી વહેંચણી પાત્ર ખોટ હોય તો ખોટ. એ સિવાય બાળકો ભાગીદારનું મૂડી ખાતું ભાગીદાર માટે એક પ્રકારનું આવક જાવક ખર્ચનું, ભાગીદારને લગતી કોઈ પણ આવક હોય જ્યાં પેઢી માટે ખર્ચ છે બાળકો ભાગીદાર માટે આવક છે તો ભાગીદારનો પગાર, કમિશન, બોનસ જે કંઈ ખર્ચા છે પેઢી માટે એ ભાગીદાર માટે આવક છે. તો ભાગીદારને પગાર મળે, ભાગીદારના ખાતામાં જમા બહુ. ઉપાડ ઉપર વ્યાજ, ભાગીદાર ઉપાડ પર વ્યાજ કે ભાગીદાર માટે ખર્ચે અહીંયા ઉધાર બાજુ. તો બાળકો ખાલી શોર્ટમાં યાદ રાખવું હોય તો નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ જે ખર્ચ લખો એ ભાગીદાર માટે આવક છે, ભાગીદારના મૂડી ખાતામાં જમા બાજુ. નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ જે આવક લખો એ ભાગીદાર માટે ખર્ચ, ભાગીદારમાં ઉધાર બાજુ. છેલ્લે આની આખર બાકી જે આવશે બાળકો એ પાકા સરવાળાની અંદર અહીં લઈ જવામાં આવશે ભાગીદારના મૂડી ખાતા તરીકે એ અને બી, અને આ રીતે બાળકો અહીંયા વિગત લખાશે. તો ભાગીદારી પેઢી અને એકાકી વેપારીના વાર્ષિક હિસ્સામાં બાળકો બે ખાતાનો ફરક છે, નફા નુકસાન ફાળવણી ખાતું, મૂડી ખાતા. મૂડી ખાતા બનાવવાની પણ બાળકો બે અલગ અલગ રીત છે. જ્યારે બે રીતના હું દાખલા પ્રેક્ટિકલી તમને સમજાવીશ ત્યારે સમજાવીશ, પણ અત્યારે તમારે ખાલી મૂડી ખાતું યાદ રાખવાનું છે. તો આખા વાર્ષિક હિસાબનો ઓવરવ્યૂ, આખો કોન્સેપ્ટ સમજાવવાનો મારો મેઇન હેતુ હતો વહેંચણી પાત્ર નફાનું સૂત્ર, ચોખ્ખો નફો માઇનસ ખર્ચા છેદમાં આવક. વિડીયો પોઝ કરી બાળકો આપને આ નોંધવું હોય તો નોંધી શકો છો અથવા માત્ર સમજી લો. વિદ્યાર્થી મિત્રો, ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબનો ઓવરવ્યૂ આખો કોન્સેપ્ટ સમજ્યા પછી બાળકો વહેંચણી પાત્ર નફા અને કમિશનની ગણતરીના દાખલા શરૂ કરે છે. અત્યાર સુધીના લેક્ચર્સમાં બાળકો આપણે 1 થી 13 દાખલા રકમ સાથે કમ્પ્લીટ કર્યા છે. બાળકો જે દાખલો ટેક્સ્ટબુકનો હોય છે તેનું નામ લખું છું અને ટેક્સ્ટબુક વગરના પ્રેક્ટિસ માટેના દાખલા કરું એક્સ્ટ્રા વર્ડ લખું છું. એક્સ્ટ્રા દાખલા નંબર 14 રકમમાં ધ્યાન મિત્રો. 3 ભાગીદાર છે એબીસી, તેઓનું મૂડીનું પ્રમાણ છે 4:2:3. ફરી જો બાળકો મૂડીનું પ્રમાણ આપ્યું છે એનો કોઈ ઉપયોગ નથી. આગળ ભાગીદાર એનો ચોખ્ખા નફા પર 10% કમિશન મેળવવાનો હક છે. તો સૌથી પહેલાં હવે આપણે વહેંચણી પાત્ર નફાને કમિશનની ગણતરી કરવાની છે. તો 10% કમિશન મેળવવાનું છે ભાગીદારને. આગળ જો વર્ષના અંતે પેઢીનો ચોખ્ખો નફો 2 લાખ હોય તો ભાગીદારને એને કેટલી રકમ મળશે? તો અહીં બાળકો આપણને શું શું આપ્યું છે ખાસ જુઓ. સૌથી પહેલાં 1 નંબરમાં ચોખ્ખો નફો આપેલો છે આપણને રૂપિયા 2 લાખ. 2 નંબરમાં ભાગીદાર એને કમિશન આપવાનું છે 10%, એ બી ચોખ્ખા નફાના. ત્રીજો પોઈન્ટ, નફા નુકસાનનું પ્રમાણ આપેલ નથી. આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો, જ્યારે પ્રમાણ ના આપ્યું ત્યારે હંમેશા નફો સરખા હિસ્સે વહેંચાય, મૂડીના પ્રમાણનો કોઈ ઉપયોગ નથી. તો હવે પહેલો જવાબ ગણીએ 1 નંબર. હવે બાળકો આપણે એ ભાગીદારનું કમિશન ગણીશું. એ ભાગીદારનું કમિશન બરાબર ચોખ્ખો નફો ગુણ્યા કમિશનનો દર. ચોખ્ખો નફો મને અહીં દેખાય છે વિદ્યાર્થી મિત્રો, દાખલામાં આપેલો છે 2 લાખ રૂપિયા. એના ઉપર કેલ્ક્યુલેટરથી 10% કમિશન ગણવાનું છે. જેવી ગણતરી કરશો બાળકો 20,000 રૂપિયા તમારા એ નામના ભાગીદારનું કમિશન આવશે. આ થયો તમારો પહેલો જવાબ. હવે બાળકો ભાગીદારને જોડે નફામાં પણ ભાગ આપવાનો છે. તો એના માટે વિદ્યાર્થી મિત્રો પહેલાં આપણે ગણીશું વહેંચણી પાત્ર નફો. વહેંચણી પાત્ર નફાનું સૂત્ર હમણાં જ તમે જોયું વિદ્યાર્થી મિત્રો, ચોખ્ખો નફો માઇનસ ખર્ચા. ખર્ચા એટલે કે ભાગીદારને ચૂકવેલ કમિશન. તો ચોખ્ખો નફો વિદ્યાર્થી મિત્રો મારી જોડે દાખલામાં 2 લાખ છે. એમાંથી કમિશનની રકમ 20,000 રૂપિયા છે. જેવો બાદ કરીશ 1,80,000 એ આવશે મારો વહેંચણી પાત્ર નફો. હવે 3 નંબરમાં બાળકો એ ભાગીદારનો નફો બરાબર કુલ નફો 1,80,000. ત્રણેય ભાગીદારનો ભાગ સરખો છે બાળકો, એક જેમ એક.
તો એ ભાગીદારનો ભાગ લઈશું એ ભાગ્યા 3. જેવો ભાગાકાર કરશો વિદ્યાર્થી મિત્રો આઈ થિંક 60,000 આવશે. આ થઈ બાળકો એ ભાગીદારને મળેલ નફાની રકમ. એના પછી 4 નંબરમાં વિદ્યાર્થી મિત્રો એ ભાગીદારને ચૂકવેલ કુલ રકમ બરાબર કમિશન વત્તા નફામાં ભાગ. તો એ ભાગીદારને કમિશન કેટલું આપ્યું વિદ્યાર્થી મિત્રો 20,000. એ ભાગીદારને નફામાં ભાગ કેટલો આપ્યો બાળકો 60,000. ટોટલ રકમ કેટલી ચૂકવાઈ તો એ ભાગીદારને ચૂકવાયેલ ચોખ્ખી રકમ છે વિદ્યાર્થી મિત્રો 80,000. જવાબ ચેક કરી લો બાળકો. યસ વિદ્યાર્થી મિત્રો એકદમ સાચો જવાબ છે. આઈ થિંક આવી જાય છે. તો બાળકો આ બોર્ડ ઉપર આપ જોઈ શકો છો વહેંચણી પાત્ર નફો અને કમિશન કઈ રીતે વ્યક્તિને ચૂકવાય છે એની ગણતરી વિડીયો પોઝ કરી દાખલા નંબર 14 આખો નોંધ કરી લો. વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોવા જઈએ છે દાખલા નંબર 15. આ પણ એક્સ્ટ્રા દાખલો જો બાળકો ટેક્સ્ટ બુકમાં આપેલ નથી. નજર ક્વેશ્ચન ઉપર રકમ આખી બાળકો મેં લખી નાખી શોર્ટમાં. એબીસી એક પેઢીના ભાગીદાર છે. તેઓનું મૂડીનું પ્રમાણ 7:5:4 છે. એને કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા ઉપર કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા ઉપર 10% કમિશન મેળવવા હકદાર છે. જો વર્ષના અંતે પેઢીનો નફો 3,30,000 હોય તો ભાગીદાર એને કેટલી રકમ મળશે? તો વિદ્યાર્થી મિત્રો આ દાખલામાં કંઈક અલગ કરવાનું છે. બોર્ડ ઉપર નજર. સૌ પ્રથમ બાળકો નફા નુકસાનનું પ્રમાણ તમને આપેલ નથી. નફા નુકસાનનું પ્રમાણ ન આપ્યું હોય તો આપણે કેટલું લઈશું બાળકો? સરખા ભાગે ત્રણેય ભાગીદાર વચ્ચે એક્ઝેમ મૂડીનું પ્રમાણ છે. આનો કોઈ ઉપયોગ નથી, ધ્યાન રાખજો બાળકો. એના પછી કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર 10% કમિશન, આવું કીધું છે બાળકો. હવે આ વાક્યનો બીજો અર્થ બાળકો આપને શીખવાડું છું. ચોખ્ખો નફો નહીં પણ આનો બીજો અર્થ થાય વહેંચણી પાત્ર નફો. એટલે વહેંચણી પાત્ર નફા ઉપર કમિશન ગણવાનું કહે છે બાળકો, જે નથી. અને 3 નંબરમાં છે મારી જોડે ચોખ્ખો નફો 3,30,000. હવે બાળકો ગણતરી સ્ટાર્ટ કરું છું, ધ્યાન આપજો. હા, અહીંયા હું લખું છું જવાબ નંબર 1. હવે બાળકો મારે કમિશન ગણવાનું છે વહેંચણી પાત્ર નફા ઉપર 10%. વહેંચણી પાત્ર નફો આપેલ નથી. જ્યારે વહેંચણી પાત્ર નફો ના આપે કમિશન બાદના નફા ઉપર ચોખ્ખો નફો કીધો હોય બાળકો, તો આજે તમને એક સ્પેશિયલ સૂત્ર શીખવાડું છું. એ સંજોગોમાં તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. કમિશન બરાબર ચોખ્ખો નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100 વત્તા કમિશનનો દર. આ સૂત્રનો ઉપયોગ દ્વારા આપણે કમિશન શોધવાનું છે. હવે બાળકો ચોખ્ખો નફો કેટલો છે મારી જોડે? 3,30,000. કમિશનનો દર કેટલો છે? 10%. નીચે 100 માં 10 ઉમેર્યો તો 110. જેવી બાળકો ગણતરી કરશો આપને કમિશન મળશે બાળકો આઈ થિંક 30,000 રૂપિયા. જવાબ ચેક કરો વિદ્યાર્થી મિત્રો. યસ, 30,000 એ તમારું સાચું કમિશન છે. હવે જવાબ નંબર 2 ની અંદર બાળકો ધ્યાન રાખજો. હવે મારે વહેંચણી પાત્ર નફો શોધવો હોય, નથી માંગ્યો છતાં આપણે સમજાવું છું. તો એનો અર્થ થશે ચોખ્ખો નફો માઇનસ કમિશન. હવે ચોખ્ખો નફો છે મારી જોડે બાળકો 3,30,000. કમિશનની રકમ આવી 30,000. 3 લાખ રૂપિયા એ મારું વહેંચણી પાત્ર નફો છે. હવે બાળકો મારે જો જે દાખલામાં સૂચના છે એ પ્રમાણે કમિશન ગણવું હોય તો વહેંચણી પાત્ર નફો ગુણ્યા કમિશનનો દર. વહેંચણી પાત્ર નફો 3 લાખ, જેના ઉપર 10% ગણશો તો 30,000 રૂપિયા તમારો જવાબ ટેલી થયો. આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આ વહેંચણી પાત્ર નફો ના આપ્યો ત્યારે આ રીતે તમારે 30,000 શોધીને ટેલી કરવા હોય તો કરી શકો છો. ક્લિયર થાય છે બાળકો? હવે 4 નંબરમાં એને નફામાં ભાગ. નફામાં ભાગ માટે બાળકો કુલ નફો ગુણ્યા એનો ભાગ લઈશું. કુલ નફો છે બાળકો, કુલ નફો નહીં, વહેંચણી પાત્ર નફો લઈશું. વહેંચણી પાત્ર નફો. વહેંચણી પાત્ર નફો છે બાળકો મારી જોડે 3 લાખ રૂપિયા. 3 લાખમાં એનો ભાગ લઈશું. 1/3 કરશો તો વિદ્યાર્થી મિત્રો રકમ આવશે 1 લાખ. હવે 5 નંબરમાં એને ચૂકવેલ કુલ રકમ ગણવી હોય બાળકો
તો કમિશન 30,000 વત્તા એનો નફા ભાગ 1,00,000 બરાબર ₹1,30,000ની ચૂકવણી થશે. આ થયો બાળકો જ્યારે તમને દાખલામાં કમિશન બાદ કર્યા પછીનો ચોખ્ખો નફો કીધો એટલે વહેંચણી પાત્ર નફા ઉપર કીધું હોય તો આ સૂત્ર દ્વારા કમિશનનો દર નીચે 100 વત્તા કમિશનનો દર મૂકીને જવાબ શોધવાનો રહેશે. તો બાળકો કંઈક અલગ કરવાની કોશિશ છે. વિડીયો પોઝ કરી અને આખો દાખલો નોંધી લો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે લેવા જઈએ છીએ વહેંચણી પાત્ર નફા માટે દાખલા નંબર 16. આ દાખલો બાળકો ટેક્સ્ટબુકમાં આપેલો છે. ટેક્સ્ટબુકના પ્રશ્ન 3માં દાખલા નંબર 2 છે. જો આપની જોડે ગુજરાત બોર્ડની ટેક્સ્ટબુક હોય તો ખુલ્લી રાખી શકો છો. હોમવર્કમાં ઉદાહરણ 2 કરવાનું છે અને બોર્ડ 2020માં આવી ગયો છે. તો આ દાખલાને બાળકો IMPના લિસ્ટમાં મૂકી શકાય. અમૃતા અને દિવ્યા એક પેઢીના ભાગીદાર છે. 2 ભાગીદાર છે વિદ્યાર્થી મિત્રો. તેઓનું મૂડીનું પ્રમાણ આપ્યું 3:2. કોઈ ઉપયોગ નથી વિદ્યાર્થી મિત્રો. આગળ અમૃતાને કમિશન બાદ કર્યા પછી જોજો, કમિશન બાદ કર્યા પછી ચોખ્ખા નફા પર 8% કમિશન. આનો અર્થ વિદ્યાર્થી મિત્રો આગળના દાખલા મેં શીખવાડી દીધો છે. ચોખ્ખા નફાની જગ્યાએ અહીં શું લેવાનો છે? વહેંચણી પાત્ર નફો. બાદનો અર્થ થાય વહેંચણી પાત્ર નફા ઉપર તમારે ગણતરી કરવાની છે. આગળ પેઢીનો ચોખ્ખો નફો આપણને આપેલો છે 96,876 અને નફા નુકસાનનું પ્રમાણ બાળકો ફરી નથી આપેલ. જ્યારે નફા નુકસાનનું પ્રમાણ ન આપ્યું હોય ત્યારે બંને ભાગીદાર સરખે હિસ્સે નફો નુકસાન વહેંચશે. તો બાળકો આપ જોઈ શકો છો મેં દાખલામાં રકમ મૂકી છે. હવે જ્યારે કમિશન બાદ કરીને નફા ઉપર કમિશન ગણવાનું કીધું હોય તો કમિશન ગણવા માટે એક સ્પેશિયલ સૂત્રનો ઉપયોગ કરીશું બાળકો. કમિશન બરાબર ચોખ્ખો નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100 વત્તા કમિશનનો દર. તો અહીં બાળકો ચોખ્ખા નફાની રકમ મને આપેલી છે 96,876. એમાં કમિશનનો દર છે 8%. નીચે 8માં 100 ઉમેરશો, 108 જેવી ગુણાકાર કરશો વિદ્યાર્થી મિત્રો. આઈ થિંક કમિશનની રકમ આવશે 7,176. 7,176. તો આ થયું બાળકો આપનું કમિશન. હવે બાળકો બીજો જવાબ નથી માંગો છતાં ગણીએ તો વહેંચણી પાત્ર નફો અથવા કમિશન બાદ નફો બરાબર 96,876 કુલ નફો માઇનસ 7,176 કમિશન. જેવું માઇનસ કરશો બાળકો વહેંચણી પાત્ર નફો આવશે આઈ થિંક 89,700. આ બાળકો જવાબ માંગેલ નથી છતાં મેં ગણ્યું છે. હવે તમારો જવાબ સાચો છે કે નહીં તમારે ટેલી કરવું હોય તો અહીંયા કમિશન બરાબર 89,700 છે એના તમે 8% લો તો સેમ 7,176 આ ટેલી થાય બાળકો. તો તમારો દાખલો સાચો એવું કહી શકીએ. ટેલી કરી જોઈએ વિદ્યાર્થી મિત્રો. ચાલો હું જ જોઈ લઉં છું બાળકો. 89,700 ગુણ્યા 8% એક્ઝેક્ટલી બાળકો ટેલી થઈ જાય છે. દાખલા નંબર 16ની અંદર બાળકો બોર્ડ રફ કરીને આગળની વિગતો સમજાવું છું. કમિશન આપણે ગણી નાખ્યું, વહેંચણી પાત્ર નફો ગણી નાખ્યો. મેં દાખલામાં મારું ધ્યાન ગયું અમૃતાને કુલ કેટલી રકમ મળશે શોધ્યું છે. તો હવે બાળકો અમૃતાના ભાગનો નફો ગણીશું. નફાનું પ્રમાણ 1:1 છે તો 89,700 જે નફો છે એમાં 1/2 કુલ ભાગ 2 રહેશે. તો આ રીતે બાળકો અમૃતાનો નફો આવશે 89,700 ભાગ્યા 2. મને દેખાય છે બાળકો 44,850. તો અહીં બાળકો 4 નંબરમાં આપણે લખવું હોય તો કહી શકીએ અમૃતાને ચૂકવેલ કુલ રકમ બરાબર કમિશન વત્તા અમૃતાનો નફા ભાગ. કમિશન અમૃતાને આપણી બાળકો 7,176 અને નફામાં ભાગ આપ્યો 44,850. કુલ રકમ જે આપણે એને ચૂકવી છે એ બાળકો 7,176 સાથે ગણીએ તો 52,026 થશે. 52,026 આ મળી બાળકો અમૃતાને ચૂકવેલ કુલ રકમ.
હવે વિદ્યાર્થી મિત્રો પેલું કમિશનવાળું સૂત્ર છે એ સૂત્ર ન વાપરવું હોય અને ધારીને કરવું હોય તો બી આપ કરી શકો છો. હવે દાખલામાં તમને સૂચના આપી છે કમિશન બાદ કર્યા પછીના નફા ઉપર 8% કમિશન આપવાનું છે. તો એ ધારણા કરો. ધારો કે કમિશન બાદનો ચોખ્ખો નફો એટલે વહેંચણી પાત્ર નફો છે 100 રૂપિયા. ઓકે, ધ્યાન આપજો બાળકો, 100 રૂપિયા ધારે છે. હવે એના ઉપર કેટલું કમિશન લેવાનું છે? એના ઉપર કમિશન છે 8%, એટલે કે 8 રૂપિયા. એટલે કમિશન પહેલાનો ચોખ્ખો નફો ધારેલો થશે 108. હવે બાળકો દાખલામાં તમને કેટલો આપે છે? દાખલામાં આપેલ ચોખ્ખો નફો કમિશન પહેલાનો મારી જોડે છે 96,876. હવે વિદ્યાર્થી મિત્રો પદ મૂકશો કે ભાઈ 108 કમિશન પહેલાનો નફો 108 કુલ ભાગે 8 કમિશન, તો 96,876 ચોખ્ખા નફા એ કેટલા? એટલે અહીંયા બાળકો 96,876 ગુણ્યા 8 ભાગ્યા 108 કરશો એટલે 7,176 તમને કમિશન મળી જશે. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો બાળકો બીજો રસ્તો મેં ધારેલો તમારી સામે શોધ્યો છે. આના ઉપયોગ કરવાની કોઈ જરૂર નથી. વિદ્યાર્થી તરીકે કમિશન પછીનો નફો કીધો હોય તમારું સૂત્ર યાદ રાખવાનું, કમિશનનો રકમ બરાબર કમિશનનો દર ચોખ્ખો નફો ગુણ્યા કમિશનનો દર ભાગ્યા 100 વત્તા કમિશનનો દર. પણ બાળકો ધ્યાન કોમર્સ હંમેશા અલગ અલગ ઓપ્શન શીખવાડે છે, તો એક અલગ પ્રકારની ગણતરી છે, આપ નોંધ તરીકે એને નોંધી શકો છો. વિદ્યાર્થી મિત્રો હવે આ બોર્ડ ઉપર જોઈ શકો છો દાખલા નંબર 17. આ પણ બાળકો એક એક્સ્ટ્રા દાખલો છે, આઈ થિંક ટેક્સ્ટ બુકની અંદર નથી બાળકો. યસ, આને એક્સ્ટ્રાનું નામ આપીશું. ચાલો, 3 ભાગીદાર છે બાળકો, એ, બી અને સી. ત્રણેયનું નફા નુકસાનનું પ્રમાણ છે આઈ થિંક 3, 2, 4. હું જોઈ લઉં છું બાળકો. યસ, એકદમ કરેક્ટ છે. મેનેજરને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફાના 10% કમિશન આપવાનું છે. બીને 10,000 રૂપિયા નફામાં ભાગ મળે છે. મેનેજરને મળતા કમિશન અને વહેંચણી પાત્ર મેનેજરને મળતા કમિશન અને પેઢીના ચોખ્ખા નફા. થોડાક બાળકો મારા અક્ષર વિચિત્ર છે પણ મારો કોન્સેપ્ટ હંમેશા ક્લિયર હોય છે, ખાસ ધ્યાન રાખજો. ઓકે, ચાલો જવાબ ગણ્યા બાળકો. તો પહેલાં શું આપ્યું છે જોઈ લો. નફા નુકસાનનું પ્રમાણ આપ્યું છે આપણને 3:2:4. 2 નંબરમાં મેનેજરને કમિશન આપ્યા બાદના નફા પર કમિશન કીધું છે 10%. આનો અર્થ થાય બાળકો વહેંચણી પાત્ર નફા ઉપર, ચોખ્ખા નફા ઉપર નથી. ચોખ્ખા નફાનો અર્થ થાય કમિશન બાદ કર્યા પહેલીનો નફો, વહેંચણી પાત્ર નફો થાય કમિશન બાદનો નફો. ચાલો 3 નંબરમાં બાળકો બીનો નફો આપ્યો છે 10,000. હવે બાળકો પ્રશ્ન એ થાય મારે મેનેજરનું કમિશન જોઈતું હોય તો મારી જોડે વહેંચણી પાત્ર નફો આવજો. વહેંચણી પાત્ર નફો મારી જોડે નથી, તો પહેલાં મારે જવાબ નંબર 1 ગણવો હોય. મેનેજરનું કમિશન બરાબર વહેંચણી પાત્ર નફો ગુણ્યા કમિશનનો દર. કમિશનનો દર મને ફિક્સ દેખાય છે 10%. હવે વહેંચણી પાત્ર નફો નથી, એ કઈ રીતે શોધાય બાળકો? તે હું શોધું છું. 4 નંબરમાં વહેંચણી પાત્ર નફો શોધવાની રીત છે બાળકો. મારી જોડે બીનો નફો 10,000 છે અને બીનો નફામાં ભાગ લઉં વચ્ચેથી તો 2 છે બાળકો. તો બીનો નફો 10,000 અને નફા ભાગ ટોટલ એનો ભાગ 2 છે. 3 અને 2 5 ને 4 9, 2 9 એનો ભાગ છે. તો હવે બાળકો આના ઉપરથી મારે પેઢીનો કુલ નફો શોધવો હોય તો વહેંચણી પાત્ર નફો શોધાય. કઈ રીતે શોધાય? આ રીતે 2 9 ભાગ બરાબર 10,000 બીનો નફો. તો એક ભાગ ધારવાનો, 1 ભાગે કુલ વહેંચણી પાત્ર નફો કેટલો? તો જેવું બાળકો અહીં લેશો 10,000 ગુણ્યા 1 ભાગ ગુણ્યા આ ગુણાકારમાં ઊંધું થઈ જશે 9/2
વહેંચણી પાત્ર નફો આવશે બાળકો આઈ થિંક 45,000. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જેવો 45,000 નફો આવે બાળકો એને મૂકી દો 45,000 ગુણ્યા 10%, એટલે આઈ થિંક મેનેજરનું કમિશન આવશે 4,500. જવાબ ચેક કરો બાળકો. યસ વિદ્યાર્થી મિત્રો, આવી જાય છે મેનેજરનું કમિશન. અને ચોખ્ખા નફાની ગણતરી માંગી છે બાળકો. મારી જોડે વહેંચણી પાત્ર નફો છે, આના ઉપરથી ચોખ્ખો નફો ગણવો હોય તો ચોખ્ખો નફો બરાબર ઊંધું થઈ જશે બાળકો. હવે તમને વહેંચણી પાત્ર નફાનું સૂત્ર બતાવું બાળકો. વહેંચણી પાત્ર નફો બરાબર ચોખ્ખો નફો માઇનસ કમિશન. હવે આના ઉપરથી બાળકો મારે ચોખ્ખો નફો શોધવો હોય તો જગ્યા બદલાઈ જશે, તો સૂત્ર બની જશે બાળકો આના ઉપરથી ચોખ્ખો નફો બરાબર, યસ આ બાજુ આવી જશે વહેંચણી પાત્ર નફો વત્તા કમિશન. વહેંચણી પાત્ર નફો છે મારી જોડે 45,000, કમિશન છે 4,500, એટલે કે 19,500. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. તો બાળકો દાખલા નંબર 17 કંઈક અલગ કરવાની કોશિશ છે. ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. એકદમ આરામથી વિડીયો પોઝ કરી અને નોટ ડાઉન કરી લો. એવું લાગે તો વિડીયો બાળકો 2 વાર આપ જોઈ શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે લેવા જઈએ છીએ આ રીતનો છેલ્લો દાખલો, દાખલા નંબર 18, જે ટેક્સ્ટબુકનો પ્રશ્ન 3નો દાખલા નંબર 3 છે બાળકો. હોમવર્કમાં ઉદાહરણ 3-4 કરવાના છે. ટેક્સ્ટબુકમાં હોય તો આ પ્રશ્ન 3માં ત્રીજો દાખલો જોઈ શકો છો. અથવા મેં રકમ લખેલી છે બાળકો. 3 ભાગીદાર છે, પહેલાં રકમ સમજી લઈએ. વિસ્મય, અભિજીત અને કુણાલ. 3:2:4 નફા નુકસાનનું પ્રમાણ છે બાળકો. હું જોઈ લઉં છું. યસ 3:2:4 પરફેક્ટ પ્રમાણ આપેલું છે બાળકો. યસ કોઈ રકમમાં ભૂલ નથી, હું ખાસ જોઈ લઉં છું. હા યસ. હવે બાળકો મેનેજરને કમિશન આપ્યા બાદ વધતા નફા પર 10% કમિશન આપવાનું છે. અભિજીતના ભાગનો નફો આપેલો છે, મેનેજરના કમિશનની ગણતરી કરો. તો વિદ્યાર્થી મિત્રો સેમ આગળના દાખલાની કોપી છે. અહીં સૌથી પહેલાં નફા નુકસાનનું પ્રમાણ, ત્રણેય ભાગીદારનું પ્રમાણ છે 3:2:4. 2 નંબરમાં વહેંચણી પાત્ર નફા પર, એટલે કે મેનેજર કમિશન બાદના નફા પર 10% કમિશન આપવાનું છે. હવે પ્રશ્ન એ થાય કે સર પેલું કમિશનના દરવાળું સૂત્ર ઉપર ના થાય. કમિશનના દરનું સૂત્ર છે ચોખ્ખો નફો ગુણ્યા કમિશનનો દર ભાગ્યા 100 વત્તા કમિશનનો દર. ચોખ્ખો નફો છે તમારી જોડે નથી બાળકો, વહેંચણી પાત્ર નફો છે નથી. તો ખાસ યાદ રાખજો શા માટે કમિશનના દરનું સૂત્ર ઉપયોગ ના થાય, કારણ મારી જોડે ચોખ્ખો નફો નથી. હવે મારે ચોખ્ખો નફો અને વહેંચણી પાત્ર નફો શોધવો પડશે. તો જવાબ કઈ રીતે ગણાય? તો સૌ પ્રથમ મારી જોડે બાળકો અભિજીતનો નફો છે. અભિજીતના ભાગનો નફો, અભિજીતનો જે નફો એને કયો કહીશું બાળકો? વહેંચણી પાત્ર નફો. કેટલો છે બાળકો? તો અભિજીતનો નફો છે મારી જોડે આઈ થિંક 30,000 રૂપિયા. સામે અભિજીતનું નફા નુકસાનનું પ્રમાણ આપજો કે વિસ્મય, અભિજીત અને કુણાલ એટલે વચ્ચેનો ભાગીદાર છે, એનું ભાગ 2 છે બાળકો. 2/3 2 5 4 9 2/9 એવું કહી શકીએ. તો અહીં બાળકો આના ઉપરથી મારે વહેંચણી પાત્ર નફો શોધવો હોય તો પદ મૂકીશ 2/9 ભાગે 30,000 નફો. તો 1 ભાગે કેટલો? જેવું આ પદ મૂકશો બાળકો 1 ગુણ્યા 30,000 ગુણ્યા 9 ભાગ્યા 2 ઊંધું થઈ જશે બાળકો. અને જેવું ઊંધું કરશો આઈ થિંક 1,35,000 આવશે. આને કહેવાય વહેંચણી પાત્ર નફો 1,35,000. આવું બધું ન કરવું હોય બાળકો, આવું પદ ન મૂકવું હોય તો બીજો એક વિકલ્પ છે બાળકો. સીધો વહેંચણી પાત્ર નફો શોધવો હોય તો આવી બધી મગજમારી વગર એક શોર્ટકટ શીખવાડું છું તમને. તમારી જોડે બીનો નફો કેટલો છે? 30,000 છે. એના નફાના ભાગને સીધું ઊંધું કરી દો 2/9. જેવું કરશો બાળકો જવાબ આવી જશે 1,35,000. હવે બાળકો તમારી જોડે વહેંચણી પાત્ર નફો છે, વહેંચણી પાત્ર નફા ઉપર 10% કમિશન કીધું છે. તો હવે જવાબ ગણવો હોય બાળકો તો કમિશન, મેનેજરનું કમિશન કીધું છે ને બાળકો? યસ, મેનેજર કમિશન બરાબર વહેંચણી પાત્ર નફો ગુણ્યા
કમિશનનો દર. વહેંચણી પાત્ર નફો છે મારી જોડે 1,35,000. કમિશનનો દર છે આઈ થિંક 10%. જેવો ગુણાકાર કરશો બાળકો 13,500 એ મારું મેનેજર કમિશન. જવાબ ચેક કરો બાળકો, યસ આવી જાય છે. અને જી બાળકો અમે આજે અમારો ચોખ્ખો નફો શોધ્યો હતો 1,35,000, એની અંદર આ કમિશન ઉમેરી દો 13,500 એટલે તમને 1,48,500 એ તમને ચોખ્ખો નફો મળશે. નથી માંગ્યું છતાંય લઈ લે છે બાળકો. ચોખ્ખો નફો બરાબર વહેંચણી પાત્ર નફો વત્તા કમિશન. વહેંચણી પાત્ર નફો 1,35,000, કમિશન 13,500 એટલે 1,48,500 એ તમારો ચોખ્ખો નફો રહેશે. તો આ થઈ બાળકો વહેંચણી પાત્ર નફાની રીત. ખૂબ જ અગત્યની રીત છે બાળકો. દરેક દાખલામાં વેરાયટી આવી છે. ક્યારે કમિશનના દરનો સૂત્ર ઉપયોગ કરવો, તો બે મુદ્દા બાદ ધ્યાન રાખો. વહેંચણી પાત્ર નફો કઈ રીતે મળે? ચોખ્ખા નફામાંથી કમિશન બાદ કરો ત્યારે. ચોખ્ખો નફો એટલે કમિશન પહેલાંનો નફો, આટલું યાદ રાખવાનું. કમિશન પહેલાંનો નફો. આ બંને સૂત્રો બરાબર મગજમાં ફિટ રાખજો બાળકો, અને વિડીયો લેક્ચર્સ વારે ઘડીએ જોજો. અહીંયા સુધી રાખે છે બાળકો. નેક્સ્ટ લેક્ચરમાં છેલ્લી રીતને આગળ વધારીશું. ત્યાં સુધી મહેનત કરતા રહો. ટેક કેર, ઓલ ધ બેસ્ટ. જય માતાજી. Please like, subscribe, share and press bell icon for notification. Thank you.